નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો, ગઈકાલે રાત્રે કાજલ મહેરિયાના કાર્યક્રમમાં એવું કંઈ બન્યું જેને જોઈને ત્યાંના હાજર લોકો પણ ચોંકી ગયા। સોશિયલ મીડિયા પર અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે કે કાજલ મહેરિયા અને તેમના પતિ ઉપર હુમલો થયો છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે કાર્યક્રમ દરમિયાન શું થયું હતું, શું ખરેખર કોઈ હુમલો થયો હતો કે પછી આ ફક્ત અફવા છે। આ વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યા છીએ આખી ઘટના પાછળની સચ્ચાઈ, તો વિડીયોની અંત સુધી જરૂર જોજો। તો મિત્રો, હંમેશાની જેમ કાજલ મહેરિયાનો કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી શરૂ થયો હતો। હજારો લોકો કાર્યક્રમમાં હાજર હતા। દરેક વ્યક્તિ પોતાના મનપસંદ ગીતો સાંભળવા માટે ઉત્સાહિત હતું। શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, ડીજેનો અવાજ, લોકોનો ઉત્સાહ અને સ્ટેજ સામે મોટી ભીડ। પણ થોડા સમય પછી અચાનક એવી પરિસ્થિતિ બની જેના કારણે ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ। કેટલાક લોકો કહે છે કે ક્રાઉડમાં ધક્કામુક્કી થઈ હતી, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે ત્યાં કોઈ બાબતને લઈને લોકો વચ્ચે બોલાબોલી થઈ। મિત્રો, આ ઘટના પછી સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થવા લાગ્યા અને લોકો અલગ અલગ દાવા કરવા લાગ્યા। કોઈ કહી રહ્યું છે કે કાજલ મહેરિયાને ઈજા પહોંચી, તો કોઈ કહી રહ્યું છે કે આ ફક્ત અફવા છે। હાલમાં સત્તાવાર રીતે કોઈ મોટું નિવેદન સામે આવ્યું નથી, પણ વાયરલ વિડીયોને કારણે લોકોમાં આ વિશે જાણવાની ઉત્સુકતા ખૂબ જ વધી ગઈ છે। ઘણા ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે કે આખરે સચ્ચાઈ શું છે, કારણ કે વિડીયોમાં જોવા મળતી પરિસ્થિતિ સામાન્ય લાગતી નથી। કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે ક્રાઉડ કંટ્રોલને થવાને બદલે બબાલ વધી ગઈ હતી। ઘટના પછી ફેન્સમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। કોઈ લોકો કાજલ મહેરિયા માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર વાતને વધારે બતાવવામાં આવી છે। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર હજારો લોકો આ ઘટનાને લઈને પોતાના મત આપી રહ્યા છે। કેટલાક વ્યુઅરનું કહેવું છે કે વાયરલ વિડીયોમાં જ દેખાય છે કે એને ખૂબ જ શોકિંગ છે, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે સાચી માહિતી બહાર આવવી જ। હવે આખરે સચ્ચાઈ શું છે એ તો આગળના દિવસોમાં જ સ્પષ્ટ થશે, પણ હાલ સોશિયલ મીડિયા પર આ ઘટના ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે। તમને શું લાગે છે? શું ખરેખર કાર્યક્રમ દરમિયાન કોઈ મોટી ઘટના બની હતી કે પછી લોકો ફક્ત અફવા ફેલાવી રહ્યા છે? તમારો મત કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ વાયરલ ગુજરાતી અપડેટ અને ગુજરાતી એક્ટર તેમજ સિંગરની લાઇફસ્ટાઇલ જેવા વિડીયો જોવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।